ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ADO.NETનું ઇન્ટ્રોડક્શન અને એના ફીચર્સ જોયા. તો ADO.NET શું છે તો કે એક પ્રોવાઈડર પ્રોવાઈડ કરે છે, આપણને એક સેટ ઓફ ક્લાસ પ્રોવાઈડ કરે છે જેના હેલ્પથી આપણે DBMS અથવા તો ડેટાબેઝ સાથે ઇઝીલી ઓપરેશન અને એને મેનિપ્યુલેશન કરાવી શકીએ. હવે આજે આપણે જોવાનું છે આર્કિટેક્ચર ઓફ ADO.NET. તો there are two types of architecture under ADO.NET. તો એમાં ફર્સ્ટ છે કનેક્ટેડ આર્કિટેક્ચર એન્ડ સેકન્ડ ઇઝ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. In connected architecture, it simply means you are connected with the database throughout your operations. આપણે એકવાર ઓપરેશન ચાલુ કર્યું ત્યારથી જ્યાં સુધી આપણું ડેટા સાથેનું ઓપરેશન પૂરું ન થાય ત્યાં સુધી આપણે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કન્ટિન્યુ રહે. એ કેમાં થાય તો કે કનેક્ટેડ આર્કિટેક્ચરમાં. Although connected architecture is faster than disconnected architecture, it has one main problem of creating more traffic at database end. હવે આપણે એકવાર કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું અને જ્યાં સુધી ઓપરેશન પૂરું ના થાય ત્યાં સુધી કનેક્શન કન્ટિન્યુ રહે છે. ભલે એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર કરતાં ફાસ્ટર વર્ક કરશે, બટ એનો મેઇન પ્રોબ્લેમ શું થશે તો કે ડેટાબેઝની સાઈડથી એટલો ટ્રાફિક ક્રિએટ કરી લેશે કારણ કે બધા કનેક્શન એક સાથે એક્ટિવ હોય એટલા માટે એ ટ્રાફિક ક્રિએટ કરશે. બિકોઝ યુ આર કોન્સ્ટન્ટલી કનેક્ટેડ ટુ ડેટાબેઝ એન્ડ સો ડુ ઓલ અધર યુઝર્સ. તો એ ટ્રાફિક શું કામે કરશે? આપણે હમણાં જ વાત કરી તો કે કોન્સ્ટન્ટલી આપણે ડેટાબેઝ સાથે કનેક્ટેડ હોય અને એવી જ રીતે બીજા બધા યુઝર્સ પણ ડેટાબેઝ સાથે કનેક્શનમાં હોય. In connected architecture, you are blocking the memory portion of database, which makes performance slower at some extent. જ્યારે કનેક્ટેડ આર્કિટેક્ચર યુઝ કરીએ ત્યારે મેમરી પોર્શન જે હોય ડેટાબેઝનો એ બ્લોક થઈ જાય અને એનાથી આપણું પરફોર્મન્સ થોડું સ્લો થઈ જાય. ક્લાયન્ટ્સ મેમરી ઇઝ નોટ યુટિલાઇઝડ ઇન ધીસ. આમાં એવું નથી કે ક્લાયન્ટ સાઇડની જે મેમરી છે એ યુટિલાઇઝ થાય, જે ડેટાબેઝ સાઇડમાં છે મેમરી એ યુટિલાઇઝ થાય છે. પછી છે ડેટા રીડર ઇઝ કનેક્ટેડ આર્કિટેક્ચર સિન્સ ઇટ કીપ્સ ધ કનેક્શન ઓપન અન્ટિલ ઓલ રોઝ આર ફેચ્ડ વન બાય વન. હવે ડેટા રીડર એક ક્લાસ છે કનેક્ટેડ આર્કિટેક્ચરમાં, તો એ આપણું કનેક્શન ઓપન રાખે છે. શેના માટે તો કે આપણે ડેટાબેઝના બધા રો એક પછી એક ફેચ કરવા છે, ડિસ્પ્લે કરવા છે, એના માટે થઈને ડેટા રીડર આપણને પ્રોવાઈડ કર્યું છે. ફોલોઈંગ સેટ ઓફ ક્લાસીસ આર યુઝડ while યુઝિંગ કનેક્ટેડ આર્કિટેક્ચર મેથડ. જ્યારે કનેક્ટેડ આર્કિટેક્ચર મેથડ યુઝ કરતા હોય ત્યારે આ ત્રણ ટાઈપના ક્લાસ આપણને અવેલેબલ હોય. એમાં ફર્સ્ટ છે કનેક્શન. ધીસ અલાઉઝ યુ ટુ કનેક્ટ વિથ ડેટાબેઝ. કનેક્શન ક્લાસ શું કરશે? આપણે ડેટાબેઝ સાથે કનેક્શન કરવા માટે અથવા તો કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે ક્લાસ પ્રોવાઈડ કરે છે. બીજું છે કમાન્ડ ક્લાસ. ધીસ અલાઉઝ યુ ટુ ગીવ કમાન્ડ્સ લાઇક ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ એટસેટ્રા. હવે કનેક્શનની વાત આવી, ડેટાબેઝની વાત આવી એટલે કમાન્ડ ઓબ્વિયસલી આપણે ફાયર કરવા પડે. તો એક કમાન્ડ ફાયર કરવા માટે કનેક્ટેડ આર્કિટેક્ચરમાં કમાન્ડ ક્લાસ મળે છે આપણને. એ કમાન્ડ ક્લાસના ઓબ્જેક્ટના હેલ્પથી આપણે જે બી કમાન્ડ ફાયર કરવો છે ડેટાબેઝમાં એ ફાયર કરાવી શકીએ. નેક્સ્ટ છે ડેટા રીડર. ધીસ અલાઉઝ યુ ટુ રીડ ડેટા ડાયરેક્ટલી ફ્રોમ ધ ડેટાબેઝ. આપણે ડેટાબેઝમાંથી જ્યારે ડેટાને ફેચ કરવા છે ત્યારે ડેટા રીડર ક્લાસનો યુઝ થાય. પછી નેક્સ્ટ આપણે જોઈએ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. Disconnected architecture is the new concept or feature introduced in ADO.NET. The disconnected name itself is the answer. હવે જેવી રીતે કનેક્ટેડ આર્કિટેક્ચરમાં આપણું ડેટાબેઝ સાથેનું કનેક્શન કન્ટિન્યુ રહેતું હતું એવી રીતે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં શું થશે? ડિસ્કનેક્ટ થઈ જશે. ક્યારે એ આપણે જોઈએ. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર ઇઝ અ મેથડ ઓફ રિટ્રીવિંગ અ રેકોર્ડ સેટ ફ્રોમ ધ ડેટાબેઝ. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર શેના માટેની મેથડ છે ખાસ? તો કે આપણે રેકોર્ડ સેટ જે આવે છે આખું એને રિટ્રીવ કરવા માટેની. સ્ટોરિંગ ઇટ
giving you the ability to do many crude create, read, update and delete operations on the data in memory. તો આપણે ડેટાબેઝમાં આ બધા ઓપરેશન આપણે એમાં ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરાવી શકીએ છીએ. Then it can be resynchronized with the database when reconnecting. A method of using disconnected architecture is using a data set. તો આ સિમ્પલી શું કહે છે? તો કે એકવાર આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું પછી એ લોકલ મેમરીમાં આપણો ડેટાને સ્ટોર કરશે. એના ઉપર આપણે ક્રૂડ ઓપરેશન કરાવવાનું, આપણે જે કરાવવું હોય એ. ત્યાર પછી જ્યારે પાછું આપણે ડેટાબેઝને રીકનેક્ટ કરશું ત્યારે આપણું પરફોર્મ કરાવેલું બધું ઓપરેશન ડેટાબેઝ સાથે સિંક્રનાઇઝ કરશે. આ થયું ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનું વર્ક. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર કોની હેલ્પથી થાય છે? તો કે ડેટા સેટના હેલ્પથી. Data set is disconnected architecture since all the records are brought at once and there is no need to keep the connection alive. એકવાર આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું એટલે આપણો આખો ડેટા એક લોકલ મેમરીમાં સ્ટોર કરશે. એટલે આપણે વારંવાર કનેક્શન કરવું પડશે નહીં. Disconnected data architecture means that the connection between the web server and browser is disconnected after the server processes the request from the browser. Disconnected architecture મતલબ એકવાર કનેક્શન પરફોર્મ થઈ ગયું પછી વેબ સર્વર અને બ્રાઉઝર એ બંને ડિસ્કનેક્ટ થઈ જશે અને ત્યાં સુધી પાછું રીકનેક્ટ નહીં થાય જ્યાં સુધી આપણે એને રીકનેક્ટ રિક્વેસ્ટ આપશું નહીં. In this architecture, applications connect to the database only when they need to access or update the data. જ્યારે આપણે ડેટા એક્સેસ કરવો છે નવો અથવા તો આપણે ડેટાને અપડેટ કરવો છે ત્યારે જ કનેક્શન એસ્ટાબ્લિશ કરવું પડે. બાકી એકવાર કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું એટલે લોકલ મેમરીમાં બધો ડેટા સ્ટોર કરતો જાય. હવે આપણે જેવી રીતે કનેક્ટેડ આર્કિટેક્ચરમાં એના ક્લાસીસ જોયા એવી રીતે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરના ક્લાસીસ જોવાના છે. તો એમાં પણ ફર્સ્ટ ક્લાસ રહેશે કનેક્શન. કનેક્શન એટલા માટે કે આપણે ડિસ્કનેક્ટેડમાં એકવાર તો કનેક્ટ કરાવવું પડે ડેટાબેઝ સાથે. સો કનેક્શન વિલ અલાવ અસ ટુ કનેક્ટ વિથ ડેટાબેઝ. નેક્સ્ટ છે ડેટા એડેપ્ટર. ધીસ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન disconnected architecture. Data adapter is a mediator which provides or fills data into data set or data table and again updates the data back to database. હવે જેમ ઓમાં આપણે કમાન્ડ અને ડેટા રીડર હતું એમાં આપણે આમાં ડેટા એડેપ્ટર છે. તો ડેટા એડેપ્ટર આમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કઈ રીતે? તો કે આપણે એ મીડિયેટર તરીકે વર્ક કરે છે. ડેટાબેઝમાંથી બધો ડેટા લઈ આવે, ડેટા સેટ અથવા તો ડેટા ટેબલ આપણે જેનો ઓબ્જેક્ટ યુઝ કરતા હોય એમાં એ ડેટાને ફિલ કરે અને પછી જ્યારે એમાં ઓપરેશન પરફોર્મ થઈ જાય ત્યારે પાછો એ ડેટા સેટ અથવા ડેટા ટેબલમાંથી ડેટા લઈ અને ડેટાબેઝમાં અપડેટ કરે યુઝિંગ ડેટા એડેપ્ટર ક્લાસ. નેક્સ્ટ છે ડેટા સેટ. This is used if you want to load some group of tables into local memory. You can also use data set to load single table data. Data set is collection of tables. હવે આપણે એક ડેટાબેઝ ક્રિએટ કર્યો છે એટલે એમાં મલ્ટિપલ ટેબલ્સ હોવાના. તો એ મલ્ટિપલ ટેબલ્સ એ ગ્રુપ ઓફ ટેબલ્સને આપણે લોકલ મેમરીમાં સ્ટોર કરવા માટે ડેટા સેટનો ક્લાસ યુઝ થાય છે. પણ એવું જરૂરી નથી કે આપણે ડેટા સેટ યુઝ કર્યું છે તો આપણે બધા ટેબલને લોડ કરાવશું જ. આપણે સિંગલ ટેબલ ડેટાને લોડ કરાવવો હોય તો એ પણ આપણે કરાવી શકીએ. કેમ કે ડેટા સેટ શું છે? તો કે કલેક્શન ઓફ ટેબલ્સ. પછી છે ડેટા ટેબલ. ધીસ ઇઝ યુઝડ if you want to load only one table into local memory. જેવી રીતે ડેટા સેટમાં આપણે મલ્ટિપલ ટેબલ્સ લોકલ મેમરીમાં લોડ કરાવતા હતા
એવી રીતે ડેટા ટેબલમાં શું થશે, જ્યારે આપણે એક જ ટેબલ સ્પેસિફિક લોડ કરાવવું છે ત્યારે ડેટા ટેબલનો યુઝ કરવાનો. હવે ટેબલની વાત આવે એટલે રો અને કોલમ આવે. તો આપણને બે ક્લાસ મળ્યા ડેટા ટેબલની સાથે, ડેટા રો એન્ડ ડેટા કોલમ. તો ડેટા રોમાં શું થશે, ધીસ ઇઝ યુઝડ ઇન કેસ યુ વોન્ટ ટુ એડ વન ન્યૂ રો ઇન્ટુ ડેટા સેટ ઓર ડેટા ટેબલ. આપણે ડેટા સેટ અથવા ડેટા ટેબલ જે ક્લાસ યુઝ કર્યો હોય એ ક્લાસમાં એક નવી રો એડ કરવી હોય તો ડેટા રોનો યુઝ કરવાનો. યુ કેન ઓલ્સો યુઝ ડેટા રો ટુ રિમૂવ રોઝ ફ્રોમ. જેવી રીતે આપણે એડ કરવા માટે ડેટા રોનો યુઝ કરીએ છીએ એવી રીતે આપણે રોને રિમૂવ કરવી છે તો પણ આપણે ડેટા રોનો યુઝ કરી શકીએ. હવે આપણે જોઈએ ડેટા કોલમ. This is used in case you want to modify any column or you want to add a new column to data set or data table. આપણે ડેટા સેટનો ઓબ્જેક્ટ યુઝ કરતા હોય કે ડેટા ટેબલનો ઓબ્જેક્ટ યુઝ કરતા હોય, જ્યારે આપણે રો અથવા કોલમમાં કાંઈ મોડિફિકેશન કરવું છે, કાંઈ એડ અથવા રિમૂવ કરવું છે કોલમને અથવા રોને, ત્યારે એના રિસ્પેક્ટિવ ક્લાસને યુઝ કરવાનું થાય. જેમ રો આપણે એડ અને રિમૂવ કરવી હતી તો ડેટા રો યુઝ કરતા હતા, એમ કોલમમાં આપણે મોડિફિકેશન અથવા એડ કરાવી હોય કોલમ તો ડેટા કોલમ ક્લાસનો યુઝ થાય. તો આ થયું આપણું આર્કિટેક્ચર ઓફ ADO.NET. That's it for today. Thank you.